leader, powered by Sampradaya and Women. Brand Double Casing. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું છું જિજ્ઞાસા. એજન્ડા એટ 9માં તમામ મહત્વપૂર્ણ સમાચારો આપના સુધી પહોંચાડવા છે, પરંતુ સૌથી પહેલા વાત કરવી છે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનની. ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ ગયું છે અને આ વખતની જે મતદાનની ટકાવારી છે એમાં થોડો ઘટાડો છે નોંધાયો છે ચોક્કસથી. ગત ટર્મ કરતાં ગુજરાતની 25 બેઠકો પર કુલ 59.51% મતદાન થયું છે. છેલ્લા 1 કલાકમાં 5 થી 6 દરમિયાન 4.27% મતદાન થયું છે. વલસાડમાં સૌથી વધુ 72.24% મતદાન થયું છે. અમરેલીમાં સૌથી ઓછું 49.44% મતદાન થયું છે. તો છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછું મતદાન આ વખતે નોંધાયું છે. 2019ની ચૂંટણીની સરખામણીએ 5% ઓછું મતદાન થયું છે. 2019માં 64.51% અને 2014માં 63.66% જેટલું મતદાન થયું હતું. રાજ્યની 5 વિધાનસભાની પેટા ચૂંટણીની જો વાત કરવામાં આવે તો પેટા ચૂંટણીમાં અંદાજિત 55%થી વધુ મતદાન થયું છે. સૌથી વધુ વાઘોડિયામાં 70.20% મતદાન થયું છે અને સૌથી ઓછું માણાવદરમાં 53.93% મતદાન થયું. તો આ તરફ વિજાપુરની વાત કરીએ તો વિજાપુરમાં 64.4%, ખંભાતમાં 66.28% મતદાન થયું છે. પોરબંદરમાં 57.99% મતદાન થયું છે. તો રાજ્ય ચૂંટણી પંચને મતદાનના દિવસે કુલ 92 ફરિયાદ મળી. ઈવીએમ અંગેની 11 આચાર સંહિતા સંબંધિત 21 ફરિયાદ મળી. બોગસ મતદાન અને કાયદો વ્યવસ્થાના ભંગની 18 ફરિયાદ મળી. 42 ફરિયાદ અન્ય બાબતો અંગે કરાઈ. કુલ 56 ફરિયાદ રાજકીય પક્ષો તરફથી મળી. કોંગ્રેસ તરફથી 49 અને ભાજપ તરફથી ચૂંટણી પંચને 7 ફરિયાદ મળી છે. તો ગઈકાલે ગુજરાતની 25 બેઠકો માટે ત્રીજા તબક્કાનું મતદાન છે યોજાયું હતું અને 10 વર્ષથી આ સૌથી ઓછું મતદાન છે આ વખતે નોંધાયું છે. 60 સુધી પણ એ આંકડો નથી પહોંચ્યો. માત્ર 59% જેટલું મતદાન આ 25 બેઠકો પર યોજાયું છે. અને સૌથી વધુ જો વાત કરવામાં આવે તો વલસાડમાં સૌથી વધારે મતદાન યોજાયું છે કે જ્યારે અમરેલીમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે. પરંતુ શાંતિપૂર્ણ માહોલમાં આ મતદાનની પ્રક્રિયા છે પૂર્ણ થઈ હતી. Powered by Vega, powered by Sampradaya and Women. Brand Double Casing. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.